નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આદિવાસીઓના લોકપ્રિય ચહેરા તરીકે પ્રસિદ્ધ થયેલા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ધારાસભ્ય પર જે વન વિભાગના અધિકારીઓને મારવાનો, ધમકાવવાનો અને હવામાં ગોળીબાર કરવાને લઈને જે કેસ ચાલી રહ્યો હતો, તે મામલે હાઈકોર્ટે ચેતર વસાવાને મોટી રાહત આપી છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે ચેતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીની શરતને હાઈકોર્ટે હટાવી દીધી છે। આ મામલે ધારાસભ્ય ચેતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીના સેશન કોર્ટના શરતને દૂર કરવા માટે હાઈકોર્ટમાં માંગ કરતી અરજી કરી હતી, જે અરજીને હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે। જી હા, નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીની શરત કાયમ માટે દૂર કરાતા ચેતર વસાવાને મોટી રાહત મળી છે। ખબરો અનુસાર આના અગાઉ હાઈકોર્ટે વચગાળાના આદેશ મારફતે 12મી જૂન સુધી વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીની શરત મોકૂફ રાખતા મોટી રાહત આપી હતી। હાઈકોર્ટે નીચલી કોર્ટની શરતોને કાયમ માટે દૂર કરી છે, કારણ કે મત વિસ્તારને ધારાસભ્ય વગર રાખવાથી આખરે તે વિધાનસભા મત વિસ્તારને નુકસાન પહોંચે છે। આના અગાઉ આ કેસ સંદર્ભે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જંગલમાં કેટલીક જગ્યા ખાલી હતી, જ્યાં ગામડામાં રહેતા લોકોને કપાસ વાવ્યો હતો। જંગલના અધિકારીઓએ તે જગ્યાને ખાલી કરાવીને સામાન ખુલ્લા બજારમાં વેચી માર્યો હતો। આથી ગામડાના લોકોએ વળતરની માંગ સાથે ચેતર વસાવાનો સંપર્ક કર્યો હતો, જેથી ચેતર વસાવાએ જંગલના અધિકારીઓ સાથે મીટિંગ રાખી હતી, જેમાં જંગલના અધિકારીઓ વળતર આપવા સંમત થતા વિવાદનો અંત આવ્યો હતો। પરંતુ બાદમાં જંગલ ખાતાના ઉચ્ચ અધિકારીના કહેવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે આના અગાઉ આ મામલે હાઈકોર્ટ સમક્ષ ચેતર વસાવા તરફે રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ભરૂચની બેઠક ઉપરથી લોકસભાના ઉમેદવાર છે અને ટ્રાયલ કોર્ટની શરતોથી અરજદારની રાજકીય કારકિર્દી પર અસર થઈ શકે તેમ છે। વર્તમાન કેસની ટ્રાયલ લાંબો ચાલે તેમ છે, જેથી નર્મદાની કોર્ટમાં પણ આ શરતો દૂર કરવાની અરજી કરાઈ હતી। જોકે તે અરજી નકારવામાં આવી હતી। અરજદાર ચૂંટાયેલા ધારાસભ્ય છે, તેઓ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેમના મત વિસ્તારને પણ નુકસાન થઈ રહ્યું છે। જો આ શરતો દૂર નહીં કરાય તો તેઓની ચૂંટણીમાં ન્યાય નહીં મળી શકે। આથી હાઈકોર્ટે 12 જૂન 2024 સુધી નીચલી કોર્ટની શરતો ઉપર સ્ટે આપ્યો હતો, જેની સામે સરકારે સુપ્રીમ કોર્ટ ગઈ હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।